ટીવાયબીએના વિદ્યાર્થીઓ, તમારે સાહિત્યના ઇતિહાસના પેપરમાં નર્મદ વિશે પણ લખવાનું આવે છે. નર્મદ વિશે ઓલરેડી મેં 2 વિડીયો મૂકેલા છે. એકમાં વિવેચક નર્મદ વિશે છે, એકમાં આત્મકથાકાર નર્મદ વિશે છે. આજે હું કવિ નર્મદ વિશે વાત કરીશ. સાહિત્યના ઇતિહાસમાં જ્યારે કોઈ એક સર્જક હોય ત્યારે એના તમામ પાસા આપણને ખબર હોવા જોઈએ. જેને આપણે માત્ર નર્મદથી ઓળખીએ છીએ એનું આખું નામ છે નર્મદા શંકર લાલ શંકર દવે. 24 ઓગસ્ટ 1833ના દિવસે જન્મ અને 25 ફેબ્રુઆરી 1886ના દિવસે જેનું મૃત્યુ. ગુજરાતી સાહિત્યનો અર્વાચીન કાળ ખરેખર નર્મદ સાથે આરંભ થાય એવું ઇતિહાસ માને છે. કવિ, નિબંધકાર, આત્મકથાકાર, આપણો પહેલો કોશકાર, પહેલો આત્મકથાકાર, પહેલો પિંગળકાર, પહેલો શાસ્ત્રીય દ્રષ્ટિએ સંપાદન કરનારો સંપાદક, સંશોધક, સુરતમાં જન્મ, મુંબઈમાં ભણતર. એના મુખ્ય પુસ્તકો જો આપણે જોઈએ તો નર્મ કવિતા 1858માં, પણ નર્મ કવિતાનું બીજું વોલ્યુમ 1859માં, ત્રીજું વોલ્યુમ 1860માં, જે પછીથી એક વોલ્યુમ તરીકે, એક જ યુનિટ તરીકે મળે છે. ગદ્ય લખાણોમાં રસ પ્રવેશ 1858, પિંગળ પ્રવેશ 1857, અલંકાર પ્રવેશ 1858, નર્મ વ્યાકરણ 1865, વર્ણ વિચાર 1865. એ ઉપરાંત એમણે નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીત એવું એક લોકગીતોનું સંપાદન પણ કર્યું. નર્મ ગદ્ય પુસ્તક રૂપે 1865. મારી હકીકત, ભલે ઇતિહાસ એવું કહે કે 1934, પણ નહીં, 1866માં એની 400 નકલ નર્મદે છપાવી છે એવું નર્મ કવિતામાં નોંધાયેલું છે. તો આ બધા કામ એકલા નર્મદે કર્યા, જે એક યુનિવર્સિટી ન કરી શકે એટલા કામ. એ કવિ નર્મદ વિશે આજે વિગતે વાત. 24 ઓગસ્ટ 1833ના રોજ જન્મેલા નર્મદનું આખું નામ નર્મદા શંકર લાલ શંકર દવે. નર્મદના આગમન સાથે ગુજરાતી સાહિત્યને અર્વાચીનતાનો પાસ લાગે છે. નિબંધ, આત્મકથા, પ્રકૃતિ કવિતા, કોશ, સંપાદન, પિંગળ, કેટલા વણખેડ્યા સાહિત્ય સ્વરૂપોમાં નર્મદ નવપ્રસ્થાન આદરે છે. આથી જ તો આપણે તેને અર્વાચીનોમાં આદ્ય કહીએ છીએ. સમાજની કુરૂઢીઓ સામે સુધારાનું બ્યુગલ ફૂંકનાર નર્મદ પોતાને સુધારાનો કડખેદ કહે છે. અમુક લોકો એવા હોય છે જેમનું જીવન એમના કવન જેટલું, ક્યારેક નર્મદના કિસ્સામાં થયું એમ, એના કવનને લોકોએ ન જોયું એટલું એના જીવનની નોંધ લીધી. નર્મદ એવો સર્જક હતો. એનું જીવન સાહસો અને સામાજિક નવપ્રસ્થાનોને લગતા પરાક્રમોથી ભરપૂર હતું. એટલે માત્ર વિધવા વિવાહ થવું જોઈએ એવું ન કે એ વિધવા વિવાહ કરે પણ ખરો. નર્મદનું વ્યક્તિત્વ, એના કર્મો, એની પ્રકૃતિ, એનો જોસ્સો, એનું બેતમા વલણ, આ બધું હતું જ એવું કે નર્મદના નામે દંતકથાઓ ન જોડાય તો નવાય. નર્મદને આપણે દંતકથાઓનો માણસ બનાવી દીધો અને એ હતો પણ એવો જ.
એક યુનિવર્સિટી ન કરી શકે એટલું કામ આ માણસ એકલા હાથે કરી ગયો. શરૂઆતના ગાળામાં કવિતા કરતા નર્મદ પર એ જ્યારે કવિતા લખવાનો એને જ્યારે આરંભ કર્યો ત્યારે જે કવિને વાંચે એની કવિતાનો એના પર પ્રભાવ પડતો. એટલે વર્ડ્સવર્થ વાંચે તો વર્ડ્સવર્થનો પ્રભાવ ઝીલે, અને ધીરાના પદ વાંચે તો ધીરા જેવા બે ચાર પદ રચે. જીવનને દિશા મળી ગઈ હોય એવું પણ એને લાગે. તરત પાછો નિર્ણય કરે. ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે. ને મને જ્યારે પદો બનાવવાથી એટલે ધીરા જેવી કવિતા લખવાથી પદો બનાવવાથી આનંદ થાય છે, ત્યારે હું તો એ જ કામ કરીશ. શેર જુવાર તો મળી રહેશે. આ એ જ માણસ છે જે પછીથી કલમ તારા ખોળે છવ એવું કહે છે. એની શેર જુવાર મળી રહેશે એવી પ્રતીતિ જ નર્મદને કલમના ખોળે માથું મૂકવા સુધી ખેંચી ગઈ હશે. કવિ નર્મદ તરીકે પ્રસિદ્ધિ મળી ગયેલી. એને મોટા કવિ કે સાહિત્યકાર થયું છે. નિશાળની નોકરીથી કંટાળી અને 23/11/1858 સાંજે એ નોકરી છોડી કલમની સામે માથું નમાવી ગણગણે છે, હવે તારે ખોળે છવ, અને નોકરી છોડી દે છે. 24 વર્ષ સુધી આ 80 ધારા જેવું અઘરું વ્રત એણે પાળ્યું. ખાવાના કે દવાના પૈસા ન હોય, માથે કરજનો અસહ્ય બોજ હોય, ત્યારે પણ નર્મદે હાથ લાંબો નથી કર્યો. પણ કોશ છપાવવા માટે કલમના આ ભેખ ધારીને પોતે લીધેલી પ્રતિજ્ઞા ટેક તોડી કવિતા કરતા થયેલો નર્મદ જાણે કે શાસ્ત્ર આવડવું જોઈએ, પિંગળ શીખ્યા વગર નહીં ચાલે. પણ ગુજરાતીમાં કોઈ એવું પુસ્તક નહોતું, એટલે નર્મદ પિંગળ પ્રવેશ પણ લખે. નર્મ કવિતામાં નર્મદની તમામ કવિતાઓ સમાયેલી છે. એની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રણેય દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી નર્મદની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિની જગ્યાએ રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે. પરંતુ રસ વિશેની નર્મદની સૂઝ બહુ જ પ્રારંભિક છે. જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઉર્મી કાવ્યોનો આદ્ય વેગ એની રચનાઓમાં એટલે જ ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષયો, આવિષ્કારો, સમાજ સુધારાના સીધા ઉદ્ગારો અને દેશાભિમાનના ગીતોથી નર્મદની કવિતા એના સમયમાં જુદી તરી આવે છે. નર્મદના કાવ્યોમાં ઈશ્વર સંબંધી, નીતિ સંબંધી, દેશાભિમાન સંબંધી, સ્ત્રી શિક્ષણ સંબંધી, ઘર સંસાર સંબંધી, પ્રીતિ સંબંધી, ગ્રામ તથા સૃષ્ટિ સૌંદર્ય સંબંધી કવિતાઓ છે. એટલે કે આટલા વિષયની કવિતાઓ નર્મ કવિતામાં છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ તથા દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને જે મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ પણ અહીં થયો છે. નર્મદે પહેલીવાર મધ્યકાલીન વિષયો એટલે કે ભક્તિ છોડી સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષય દાખલ કર્યા. વાસ્તવ અભિમુખતા અને જીવન અભિમુખતાને કારણે ઘણા નવા ક્ષેત્રો એની કવિતામાં ઉઘડે છે. નવી નિરૂપણ રીતિ પ્રગટી છે. તત્કાલીન સમયનું સર્વાંગી ચિત્ર નર્મદની કવિતામાં ઝીલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનામાં વધુ પડતો કૃત્રિમ જોસ્સો ભળેલો છે. આત્મલક્ષિતાનું તત્વ પ્રમુખ બન્યું છે એની કવિતામાં. સાચી કવિતા રાગમાં, છંદમાં,
પ્રાસની જળઝમકમાં કે ભાષાની ભભકમાં નહીં, પણ અંતરની ઊંડી સંવેદના કે સાચા હૃદયના જુસ્સામાં રહેલી છે, એવી માન્યતા નર્મદ જ પ્રચલિત કરે ગુજરાતી વિવેચનામાં, અને એ માન્યતા એ પોતે પાળે નહીં. એની કવિતામાં આ બધી મુશ્કેલીઓ છે. પણ એની ગુજરાતી અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એની કવિતાની વિશિષ્ટતા આ છે કે નવા વિષય, નવા ઉન્મેષ, નવો આકાર, નવી શૈલી, નવી દ્રષ્ટિ એ આપે છે. અલૌકિક સૃષ્ટિની અનુભૂતિમાં રાચતી કવિતાને આલોકમાં ઉતારે છે. એટલે એ રીતે એ અર્વાચીન કવિ છે. મધ્યકાલીન વિષય બંધનમાંથી છોડાવી ગુજરાતી કવિતાને સુધારો, સ્વતંત્રતા, દેશાભિમાન, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયમાં એ વિહરતી કરે છે. ગુજરાતી કવિતાને આત્મલક્ષી વળાંક આપનાર નર્મદ એ એની બીજી વિશિષ્ટતા. એણે કવિના વ્યક્તિગત સુખ દુઃખ, આશા નિરાશા વગેરે ભાવ તથા વિચારોને કશાય આડ પડદા વગર કવિતામાં સીધે સીધા ઉતારવાની પહેલ કરી. જે વખતે જે તુક્કો ઉઠ્યો એને તરત જ કવિતામાં ઉતારી દેતો. શીઘ્ર કવિતા નહીં જોઈએ એ તો પછીથી રમણભાઈ નીલકંઠ આવીને કે. પરલક્ષી કાવ્યોમાં પણ તે પોતાના અનુભવો ગૂંથતો. આથી નર્મદની કવિતામાં એનું વ્યક્તિત્વ અને એનું અંગત જીવન બેઉ પ્રતિબિંબિત થતું જોઈ શકાય છે. ગુજરાતી કવિતાને નવો ઘાટ, નવા વિષય તથા ભાવ અને નવી પદ્ધતિ નર્મદની કવિતાથી મળે છે. પ્રકૃતિનો સ્વતંત્ર વિષય તરીકે કવિતામાં સૌ પહેલો સત્કાર નર્મદે કર્યો. ઋતુઓના ઉલ્લાસભેર વર્ણનો કરતા એ થાક્યો નથી. રૂડું ધનુષ જણાય પ્રીત સૂર્યાસ્ત ભાસ, અતિ ઉજળું કુંડાળું ચંદ્રની આસપાસ, વીજળી ઘણી ઈશાનો નૈઋતા વાશી તળા, સકળ જન કહે એ વૃષ્ટિના થાય ચાળા. શોભા વર્ણો શું હું, જટ પછી મેઘરાજ પધાર્યા, વૃક્ષાદિએ હરખથી નમી સ્વસ્તિ શબ્દો પુકાર્યા. આવું એ કહી શકે છે. વિયોગના દુઃખને નર્મદ આત્મલક્ષી ઢબે ગાય છે. નર્મદ આખરે જુદાઈ જ કહા તે અને તું અરે, હાય કેમ કરી રહેવાય, દહાડા કેમ કરી જાય. સલામ રે દિલદાર, યારની કબૂલ કરજે, રાખીશ માં દરકાર, સાર સમજી ઉર ધરજે. તો આવી આત્મલક્ષી વાત એણે કવિતામાં લાવ્યો. પ્રીત પાશ, પ્રેમનું બંધન અને એની ભૂરકી, પરવશતા, અનન્ય પરાયણતા, મિત્રાચારી વગેરે વિષયો પહેલી વાર નર્મદમાં સ્વતંત્ર ઉર્મી કાવ્યો રૂપે ઉતરે છે. એમાં નર્મદની લાલાઈ અને દર્દે દિલી પ્રગટ થાય છે. એમાં આરંભના પ્રયત્નોમાં કવિતામાં જેટલી કચાશ અને ખરબચડાપણું જોવા મળે તે બધું નર્મદમાં છે. પરંતુ એ કવિતામાં લાગણીનો લાવારસ ઉકળતો રહેતો. ગુજરાતી ભાષાને લાગણી નામનો શબ્દ પણ નર્મદે જ આપ્યો. કવિ કર્મ અને કવિતાના સત્વની નર્મદની મૂળભૂત સમજ વિશે આપણે શંકા નહીં કરી શકીએ. શીઘ્ર અને ફરમાશુ કવિતાની એણે તરફદારી નહોતી કરી. એણે વિવેચનમાં કહ્યું છે કે કવિતા જેને વશ છે તે કવિ નથી, જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો. પણ આવું કહ્યા પછી એની કવિતાઓ એવી થઈ શકી નથી. એના સમયમાં કવિતા જનમન રંજન કરે અને ઉપદેશ આપે એ સામાન્ય સમજ હતી.
નર્મદ માને છે કે કવિતામાંથી ધર્મ નીતિનું જ્ઞાન, વિદ્યા, ગૃહ સુધારણા, સ્વદેશાભિમાન વગેરે પ્રાપ્ત થવું જોઈએ. એટલે એણે કવિતાને સુધારાના સાધન તરીકે ઉપયોગ કર્યો. આમ પણ નર્મદનો આત્મા કવિનો હતો એ કરતાં વધારે સુધારકનો હતો. અંધારામાં અટવાતા સમાજને પ્રગતિનો પંથ દેખાડવા એણે સુધારાના દીપકને, અત્યાર પહેલા સળગી ચૂકેલી વાટને કવિતાનું તેલ પૂરી વધારે ઉજ્જવળ બનાવ્યો. એણે રસલક્ષી સાહિત્ય સર્જન કરવાના પ્રયાસ કર્યા, પણ એનાથી જે સર્જાયું એ વધારે પ્રચારલક્ષી સાહિત્ય સર્જન થયું. એનું મૂળ કારણ એ પ્રબળ સુધારક હતો. એટલે એની કેટલી બધી કવિતાઓ ગદ્ય જેવી છે. રામનારાયણ વિશ્વનાથ પાઠક તો એની ઘણી બધી કવિતાને કવિતા માનવા પણ તૈયાર નથી. નર્મદનું વૈધવ્ય ચરિત્ર કે હિન્દુઓની પડતી વગેરે સ્પષ્ટપણે સુધારો કરવા રચાયેલ કવિતા છે. હિન્દુઓની પડતીને તો નર્મદ પોતે જ સુધારાના બાઇબલ તરીકે ઓળખાવે છે. તમને ધારો કે કોઈ કે નર્મદે કોને સુધારાનું બાઇબલ કહ્યું, તો પોતાનું હિન્દુઓની પડતી નામનું કાવ્ય. આ કવિતા બહુ જ લાંબી છે. એમાં તત્કાલીન યુગનું દર્શન છે, મંથન છે, ભાવિ યુગનું એમાં સપનું પણ છે. એમાં એક વ્યક્તિની વીરગાથા ભલે નથી, ભૂતકાળના વીરોની સમર શૌર્યની ગાથા કવિએ અહીં ગાઈ છે. અને એ જ સમર શૌર્ય પોતાના દેશ બાંધવોમાં પ્રેરવા પોતે કડખેદ અને સેનાની બનવા પ્રવૃત્ત થયો છે. રાવી પાઠકે કહ્યું છે આ કવિતા વિશે કે એમાં સુધારાનો આખો કાર્યક્રમ આવી જાય છે. એટલે કોઈ કાર્યક્રમની જાહેરાત કરો એવી એણે આ કવિતા લખી છે. દેશમાં રાજકીય એકતા નથી, ભાષાનું ઐક્ય નથી, પરદેશી શાસન સામે પ્રજા જાગૃત નથી. આ બધી વાતો કવિતા દ્વારા કરતો નર્મદ એના સમયથી આગળ હતો. પણ એની કવિતા તરીકે નબળી હતી. કવિતામાં કવિ કર્મની જરૂર પડે એવું જાણે કે આ માણસ જાણતો જ નહોતો. દાસપણા સામે ધિક્કાર આ રીતે દર્શાવે: દિક દિક દાસપણું, બળ્યું તમારું શાણપણું. જીવ વહાલોને સ્થિરતા વહાલી કરી જોયા શું કરવું, કાયર થઈ અરીને નવ મળતા દાસપણામાં મરવું. સ્વતંત્રતા જળ હલકા મીઠા, દાસ્યના ભારી ચરકા. પરદેશી રાજ્યતંત્રે દેશી જનતાને રંગ રાગમાં નાખી શસ્ત્રો લઈ લીધા. એમનું પુરુષપણું હરી લીધું. બધું ખોયા પછી વળી શાના પુરુષ? આવી હીન નિસત્વ અવસ્થામાં જીવવું એના કરતાં છૂટવું એ જ માર્ગ, એવું કહેતો નર્મદ લખે છે: કાં તો મરવું કાં તો લડવું, હવે જીવવું ભૂંડું. નર્મદ કહે છે નથી ઉચ્છંકળ ભાષણ મારું રૂડું. એ કહે છે: દેખી દારૂણ દેશીના દુઃખ નર્મદ દિલ દાજે છે, પેખી પરદેશીના ઊંચા સુખ નર્મદ દિલ દાજે છે. સ્વતંત્રતા માટે મરી ફીટવાની વાત કરનાર નર્મદ અન્ય કવિઓને પણ આર્યત્વનું અભિમાન, દેશભક્તિ અને શૌર્યના ગીતોથી સ્વતંત્રતા મેળવવા પાનો ચડાવવાનું કહે છે. ભૂતકાળનો ગૌરવ ગુમાવવાનો શોક કરવાથી, રડ્યા કરવાથી શું વળશે એવું કહી પોતે કડખેદનું કામ વણથાક્યો બજાવે જાય છે. બહુ સ્પષ્ટ શબ્દોમાં એ પ્રજાએ શું કરવું જોઈએ એ કવિતા રૂપે કહે છે. ભણી ગણીને હક સમજીને રીતે સામું થાતા, કારાગૃહથી મુક્ત થવાનો કહે નર્મદ સદબુદ્ધિ. સૌ જનો હક ઉઠી માગો, હવે જટ ઊંઘમાંથી જાગો. માણસ થઈને હક ના સમજો તો ઢોંડા જેવા. એટલે બહુ જ પ્રાથમિક કવિતા નર્મદ પાસેથી આપણને મળે છે. આમે મરવું તેમે મરવું, મરવું બંને પાસે, છતે જોરે ને છતે ઉપાયે કાં કેદીમાં ખપવું.
પગલા ભરવા માંડો રે, હવે નવવાર લગાડો રે. આજ ઉઠશું કાલ ઉઠશું, લંબાવો નહીં દાડા. આગ લાગતે કૂવો ખોદાવો, પછમ બુધિયા થાવ. પાણી આવે પાળ બાંધવી, તેમાં તે શું ફાયું. આ પદ્ય ઘડ્યા છે એણે પોતાની વાત કહેવા માટે, પણ એમાં કવિતા તત્વ બહુ જ ઓછું, બહુ જ ઓછું. સમજી વિચારીને પગલું ભર્યા પછી પાછા ન હટવાની વાત ડગલું ભર્યું કે ના હટવુંમાં કહે છે. સુધારાના યુદ્ધમાં કૂદી પડવાય બધાને હાકલ કરે છે. સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. નર્મદ ગુલામી અને કુસંપ અને અજ્ઞાનને, ગુલામી માટે કુસંપ અને અજ્ઞાનને મુખ્ય કારણ ગણે છે. રૂઢિદાસતા અને અંધશ્રદ્ધા, વહેમોના બંધનો પણ અજ્ઞાનના કારણે છે. એટલે એ પોતાની કવિતાઓ દ્વારા ભણવા ગણવા પર અને સંપ પર ભાર મૂકે છે. સંપ વિશે તો એણે એક નિબંધ પણ લખ્યો છે. ગુજરાતી સાહિત્યના આત્મલક્ષી ઉર્મી કાવ્યોનો પહેલો પ્રણેતા ભલે નરસિંહ, પણ આત્મલક્ષી પ્રણય ઉર્મી કાવ્યનો ગાયક તો પહેલો નર્મદ જ. પ્રણય ઉર્મિના પરલક્ષી રીતિના કાવ્યોનો આરંભ કરનાર પણ નર્મદ. જો કે આમાં કાવ્ય તત્વ અને સત્વ ઓછું છે, પરંતુ ગુજરાતી કવિતાના નવા પ્રવાહોના સ્થાપક આદ્ય ઉર્મી કવિ તરીકે તો નર્મદ જ આવે. પ્રણય નર્મદની સૌથી ઉત્કટ ઉર્મી છે. એટલી ઉત્કટ કે એ ઉર્મીને બદલે જોશો શબ્દ વાપરે છે. વિશ્વનાથ ભટ્ટ કહે છે, જો નર્મદ કોઈ બીજા યુગમાં થયો હોત તો એ કદાચ પ્રકૃતિ કવિ કે રાષ્ટ્ર કવિ ન થઈ શક્યો હોત, પણ પ્રણય કવિ તો એ કોઈ પણ યુગમાં થયા વગર રહેત નહીં. કેમ કે પ્રેમ એ એના હૃદયની અકૃત્રિમ અને અદમ્ય લાગણી હતી. કામ વૃત્તિની પ્રબળતા એની પ્રણય કવિતાનું પ્રેરક બાળક છે. એ લખે છે, સ્ત્રી કવિતા ગાયન વિના મને ન ભાવે કંઈ. સ્ત્રી કવિતા ગાયન વિના મને ન ભાવે કંઈ. આવું કહેનારો નર્મદ સ્ત્રી, કવિતા અને ગાયન ત્રણેયનો આશક હતો. ત્રણેયનો કવિતામાં સમન્વય સાધવા એણે પ્રયાસ પણ કર્યો. કુમુદ ચંદ્ર પ્રેમ પત્રિકામાં કુમુદે વર્ણવ્યો છે તેવો કીટ શૃંગારી વન તણો, તે રસિક કવિ છે. શૃંગારના વનમાં તે બધે ઉડી વળે છે અને ત્યાં જે જોયું, જાણ્યું, સાંભળ્યું એ બધું એ કહેવા માંગે છે, બોલી નાખે છે. પ્રીતિ સંબંધી રચનાઓમાં નર્મદ નવી કેડી પાડે છે. વજેસંગ ચાંદબા, રુદન રસિક અને કુમુદ ચંદ્ર પ્રેમ પત્રિકા જેવી લાંબી રચનાઓ એ કરે છે. પણ ઔચિત્ય, કલ્પના બળ અને સંવેદનની દૃષ્ટિએ પહેલી બે રચનાઓ ઘણી નબળી, કથળેલી. પ્રણય કવિતામાં નર્મદની આત્મલક્ષિતા સૌથી વધારે ઉપસી આવી છે. કવિનું વલણ બિલકુલ રોમેન્ટિક, દર્દ, વિરહ, વહાલ, મોહ અને પછડાટોની પ્રીતિમાં નર્મદ વિવિધ આસમાની છટાઓ ઝળકાવે છે. આપણી જૂની કવિતાના અનુસંધાનથી છૂટી જાય ત્યારે નર્મદ આપણને ક્રાંતિકારી લાગે, પણ જે અર્થમાં આપણે શૈલી જેવા કવિને ક્રાંતિકારી કહીએ છીએ એ અર્થમાં નર્મદ માટે કહી શકાય એમ નથી. નર્મદની સૌથી પ્રિય અને શ્રદ્ધેય મિત્ર એ કુદરત. પ્રકૃતિ અભિમુખતા નર્મદમાં પહેલેથી કેળવાયેલી હતી. એણે લખ્યું છે, હું એકાંતમાં કુદરતના વિચારમાં બેસતો ત્યારે મને લાગતું
કે હું સૃષ્ટિ સૌંદર્યના આનંદમાં તરું છું. પ્રકૃતિની પ્રસાદી પામેલો નર્મદ અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિ નિરૂપણનું નવું પ્રસ્થાન આરંભે છે. અંગ્રેજી સાહિત્યના સંસ્કારે સાહિત્યના અન્ય ક્ષેત્રોમાં નવ પ્રસ્થાન કરતો નર્મદ પ્રકૃતિ નિરૂપણની અંદર પણ નવું પ્રસ્થાન કરે છે. ઋતુ વર્ણન એ શૃંગારનું કાવ્ય છે અને શૃંગારના ઉદ્દીપન વિભાવ તરીકે નર્મદે આ કાવ્યમાં પ્રકૃતિનું નિરૂપણ કર્યું છે. નર્મદના પ્રકૃતિ કાવ્યોમાં કબીર વડનું સ્થાન અનન્ય છે. એના બધા કાવ્યો વચ્ચે કબીર વડ એ ખરેખર ક્ષતિ રહિત કાવ્ય છે. પ્રકૃતિ વર્ણનની કવિની નૈસર્ગિક શક્તિ કબીર વડ કાવ્યમાં એકદમ સબળ રીતે પ્રયોજાય છે. ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમસે પાડ સરખો. કબીર વડનું એણે જે નિર્વ્યાજ સુંદર વર્ણન કર્યું છે, હારેલો યોદ્ધો જાણે તપશ્ચર્યા કરતો હોય એવી ઉત્પ્રેક્ષા અલંકાર પ્રયોજી કવિ એની જટાજૂટની શોભાથી શંકર પણ શરમાઈ જઈ હિમાલય વસ્યા હોય એવી કલ્પના કરે છે. નર્મદાની શોભા એ સાંજની શોભામાં પ્રગટ થઈ છે. વર્ણનની સુરેખતા અને એમાં રંગોની ઉચિત મેળવણીને કારણે આ કાવ્યોનું સૌંદર્ય દૃષ્ટિગોચર બને છે. રાવી પાઠક નોંધે છે, પ્રકૃતિના ભિન્ન ભિન્ન સ્વરોના મિશ્રણની સુંદરતા નર્મદ પારખે છે, પણ એનું મન કદાચ એ કરતાં વધારે દૃષ્ટિગોચર સૌંદર્યનું ગ્રાહી છે. એના વર્ણનમાં જાણે ચિત્રકારને યોગ્ય ચિત્ર તે શબ્દોમાં મૂકતો હોય એવું જણાય છે. જુદા જુદા રંગો અને કુદરતની વસ્તુઓ જે ચિત્રમાં શોભે તેને તેની આંખ એકદમ પારખી લે છે. આવું રાવી પાઠક એના માટે કહે છે. નર્મદના પ્રકૃતિ કાવ્યોમાં પ્રણય અને પ્રભુનું સાયુજ્ય તમે જોઈ શકો છો. એની પ્રકૃતિ રચનાઓ કવિતાની દૃષ્ટિએ સામાન્ય છે, પણ અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિ નિરૂપણનું નવું પ્રસ્થાન નર્મદથી થાય છે. નર્મદ પોતે પોતાને મોટા ગજાનો કવિ માનતો હતો એ પાછી અલગ વસ્તુ છે, પણ આપણે એવું કહેવું પડે કે નર્મદ તું અમારો યુગમૂર્તિ ખરો, પણ નવી કવિતાનો પ્રસ્થાનકાર પણ ખરો. પરંતુ તું જેને કવિતા નામે ખપાવવા માંગે છે એ બધી રચનાઓ કવિતાના નામને પાત્ર છે એવું હવે અમે માની શકતા નથી. વિશ્વનાથ ભટ્ટ કહે છે, નર્મદનું કવિત્વ જ ઉતરતી કક્ષાનું છે. મૂળભૂત રીતે નર્મદમાં સર્જનાત્મકતાનો ઉન્મેષ જ ઓછો. આનંદ શંકર ધ્રુવે પણ લખ્યું છે, નર્મદના સૃષ્ટિ સૌંદર્યના અને ઋતુ વર્ણનના કાવ્યો વિગત ભર્યા છે પણ મર્મગ્રાહી નથી. એમના શૃંગાર, વીર અને દેશભક્તિ રસના ઉછાળા તેના કૃત્રિમતા નહીં, તેમ કલા પણ નહીં, માત્ર સીધો અને પ્રબળ આવેશ. નર્મદની ભાષામાં આ આવેગ અથવા આવેશ એ જ કવિતાનો જોશો, અને નર્મદ જોશાને જ કવિતાનો પ્રાણ માનતો. જોશો સચવાયો એટલે કવિતા થઈ ગઈ એવું એ માનતો, અને પરિણામે એની કવિતાઓ ઘણી બધી નબળી રહી છે. ઊંડા સંવેદન વગર, વિષય વસ્તુને આત્મસાત કર્યા વગર, આંતર પ્રતીતિ વગર ફેંકાફેંક એણે વધારે કરી કવિતામાં. એટલે ન તો એમાં પ્રાસાદિકતા છે, ન એમાં પ્રવાહિતા છે, ન તો સફળ છંદ નિરૂપણ છે, ન એવી કલ્પના તત્વ છે. એટલે આપણે એવું કહેવું પડે કે નર્મદની કવિતા ભલે નવ પ્રસ્થાન કરતી હોય, પણ કવિ તરીકે નર્મદ ઘણો નબળો કવિ છે. પણ આ જ કવિ
ને એટલી ખાતરી છે કે પોતે મૃત્યુ પછી પણ જીવવાનો, એટલે જીવતે જીવ પોતાના માટે કવિતા લખતો જાય, જે આપણી કદાચ પહેલી કરુણ પ્રશસ્તિ કાવ્ય હશે, નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, મારા મૃત્યુ પછી તમારે રડવાની જરૂર નથી, આવું એ કહેતો જાય. એણે આત્મકથામાં પણ કહ્યું છે કે મારા વિશે કોઈને મારા મર્યા પછી જાણવાની જરૂર પડે અને જરૂર પડશે, એટલા માટે પોતાની વાત પોતે કહેવી એવી ચાલ આપણી ભાષામાં નથી, એ દાખલ કરવા માટે મારી હકીકત લખી, આવું પણ એણે કહ્યું છે. એટલે એ કવિ તરીકે નબળો કવિ છે. આપણે એને 2 કે 3 કવિતા માટે જ યાદ કરીએ છીએ. એક તો કબીરવડ, એક નવ કરશો કોઈ શોક રસિકડા, એવી 2-3 કવિતા માટે જ આપણે એને હંમેશા યાદ કરીએ છીએ. પણ એની જે કવિતાઓ છે એ પોતાના સમયની સમસ્યાઓને વ્યક્ત કરવા માટે માત્ર એણે પદ્યનો આશરો લીધો એવું કંઈ કહેવું પડે. એટલી બોલકી એટલી નબળી છે.